પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 8નો વિષય વિજ્ઞાન અને પાઠ 11 બળ અને દબાણ, ફોર્સ એન્ડ પ્રેશર, જે આપણે ટેક્સ્ટ બુકની અંદર જે સ્વાધ્યાય છે મિત્રો, એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છે. તો વધારે સમય ન લેતા આપણે વિષયમાં પ્રવેશ કરીએ. સ્વાધ્યાયનો પહેલો જ પ્રશ્ન એવો છે કે એવી પરિસ્થિતિઓના 2 ઉદાહરણ આપો જેમાં તમે ધક્કો મારીને કે ખેંચીને પદાર્થની ગતિની અવસ્થા બદલો. તો એની અંદર એક ઉદાહરણ છે બેટ્સમેન દ્વારા ફટકારાયેલા ક્રિકેટ બોલ, અને બીજું છે કૂવામાંથી પાણી ભરેલી ડોલ ખેંચવી. બરાબર, ખેંચીને આપણે પાણીની ડોલ ખેંચીએ છીએ કૂવામાંથી. જ્યારે બેટ્સમેન જ્યારે કોઈ બોલ આવે અને બેટ સાથે ફટકારે છે તો એમાં ધક્કો મારવાનો હોય છે. બરાબર છે, તો એ જવાબ મળ્યો તમને. બીજો પ્રશ્ન એવો છે કે એવી પરિસ્થિતિઓના 2 ઉદાહરણ તમે આપો કે જેમાં લાગુ પાડેલા બળના કારણે પદાર્થનો આકાર બદલાય. હવે જુઓ, એની અંદર પહેલું છે પ્લેટમાં રાખેલ લોટના કણને જો તમે હાથ વડે નીચે તરફ દબાવવાથી માત્ર આકાર બદલાય છે. બીજું, જ્યારે ફોર્મને હાથ વડે દબાવવામાં આવે છે ત્યારે માત્ર આકાર બદલાય છે. પ્રશ્ન 3 છે મિત્રો, નીચેના વાક્યોમાં ખાલી જગ્યા પૂરો. હવે એની અંદર પહેલી ખાલી જગ્યા છે કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડા પર ખાલી જગ્યા લગાડવું પડે મિત્રો, બળ લગાડવું પડે. શું લગાડવું પડે? બળ લગાડવું પડે. એક વિદ્યુત ભારિત પદાર્થ વિદ્યુત ભાર રહિત પદાર્થને પોતાની તરફ ખાલી જગ્યા કરે છે. શું કરે છે? આકર્ષે છે. સામાન ભરેલા ટ્રોલીને ગતિ કરાવવા માટે આપણે તેને શું કરવી પડે? ખેંચવી કે ધકેલવી પડે. એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને અપાકર્ષે. સમાન અપાકર્ષે, અસમાન આકર્ષે. યાદ રાખવું મિત્રો. હજી સુધી જો મિત્રો તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કર્યું હોય તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર ધોરણ 6 થી 12ના તમામ વિષયોનું વિષય વાઇઝ તમને સ્વાધ્યાયના સોલ્યુશન મળશે. આ ઉપરાંત તમને વિડીયો લેક્ચર્સ, લાઈવ લેક્ચર, ટેસ્ટ સિરીઝ અને ઘણું બધું સાહિત્ય તમારા સમક્ષ રજૂ થયેલું છે. તો વધારે સમય ન લેતા તમે નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, આજે જ ડાઉનલોડ કરો. આ ઉપરાંત ભાવનગરની અંદર જો કોઈ વિદ્યાર્થીઓ વસવાટ કરતા હોય તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ કોચિંગ પૂરું પાડતી આલ્ફા એકેડમી સંસ્થા આવેલી છે, તો તમે એનો પણ સંપર્ક કરી શકો છો. પ્રશ્ન 4, એક તીરંદાજ લક્ષ્ય તરફ નિશાન તાકવા માટે પોતાના ધનુષ્યની જે પણછ છે એને ખેંચે છે અને પછી તે બાણ છોડે છે, જે લક્ષ્ય તરફ ગતિ શરૂ કરે છે. આ માહિતી આધારે નીચેના શબ્દોનો ઉપયોગ કરી નીચેના વિધાનોમાં જે ખાલી જગ્યા છે એ પૂરવાની. અહીંયા તમને બધા શબ્દો આપ્યા છે અને ખાલી જગ્યા પૂરવી છે. ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ બળ લગાડે છે, જેના કારણે તેના ખાલી જગ્યામાં ફેરફાર થાય, આકારમાં ફેરફાર થાય મિત્રો. ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ વડે લાગુ પાડેલ બળ એ કેવું બળ છે? સ્નાયુઓનું બળ છે. કેવું? સ્નાયુ બળ. બાણની ગતિની અવસ્થા બદલવા માટે જવાબદાર બળનો પ્રકાર એ ખાલી જગ્યા છે સંપર્ક બળનું ઉદાહરણ. જ્યારે બાણ લક્ષ્ય તરફ ગતિ કરતું હોય ત્યારે તેના પર બળ લાગતા બળો ખાલી જગ્યાને કારણે, એટલે કે ગુરુત્વ કારણે, અને હવાના ખાલી જગ્યાના કારણે હોય, ઘર્ષણના કારણે. 5મો પ્રશ્ન છે, નીચેની પરિસ્થિતિઓમાં બળ લગાડનાર તથા જે વસ્તુ પર બળ લાગી રહ્યું હોય તેને ઓળખો. દરેક પરિસ્થિતિમાં જે પ્રકારે બળની અસર દેખાય છે તે પણ બતાવો. રસ કાઢવા માટે લીંબુના ટુકડાઓને આંગળી વડે દબાવવા. ટૂથપેસ્ટની ટ્યુબમાંથી પેસ્ટ કાઢવી. દિવાલમાં જડેલા એક હૂકથી લગાવેલ સ્પ્રિંગને બીજા છેડે લટકાવેલું વજન. ઊંચો કૂદકો લગાવતી વખતે એક ખેલાડી દ્વારા એક નિશ્ચિત ઊંચાઈનો કરવો. હવે જો મિત્રો એક કોષ્ટક આપ્યું છે, વિવિધ પરિસ્થિતિઓ છે, બળ લગાડનાર અને વસ્તુ જેના પર બળ લાગે છે તે, અને બળની દેખાતી અસર. જ્યારે તમે આંગળીઓ વડે બળ લગાડો છો લીંબુનો ટુકડા ઉપર, ત્યારે લીંબુના ટુકડાનો આકાર બદલાય મિત્રો. જેટલું બળ લગાડશો એટલે લીંબુ છે એના ટુકડાનો આકાર બદલાય અને તેમાંથી રસ બહાર. ત્યારબાદ આંગળી વડે જ્યારે ટૂથપેસ્ટની ટ્યુબ તમે લ્યો છો તો ટૂથપેસ્ટ છે એનો આકાર બદલાય અને પેસ્ટ બહાર આવે. લટકાયેલ વજન તો સ્પ્રિંગ છે, સ્પ્રિંગની લંબાઈમાં વધારો ઘટાડો થાય. ખેલાડીના સ્નાયુઓ જમીન, ખેલાડીની ગતિની અવસ્થા બદલાય.
પ્રશ્ન 6, એક ઓજાર બનાવતી વખતે કોઈ લુહાર લોખંડના ગરમ ટુકડાને હથોડો મારે છે. હથોડો મારવાને કારણે લાગતું બળ લોખંડના ટુકડાને કઈ રીતે અસર કરે? લુહાર દ્વારા હથોડો મારવાને કારણે લાગતા બળને સ્નાયુ બળના લીધે લોખંડના ટુકડાનો આકાર બદલાય છે. પ્રશ્ન 7, એક ફૂલાવેલા ફુગાને સિન્થેટિક કાપડના એક ટુકડા વડે ઘસીને એક દિવાલ પર દબાવવામાં આવ્યો. એવું જોવા મળ્યું કે ફુગો દિવાલ સાથે ચોંટી જાય છે. દિવાલ અને ફુગા વચ્ચે થતા આકર્ષણ માટે કયું બળ જવાબદાર હશે? સ્થિત વિદ્યુત બળ. પ્રશ્ન નંબર 8, તમે તમારા હાથમાં પાણીથી ભરેલી એક પ્લાસ્ટિકની ડોલ જમીનથી ઉપર પકડી રાખેલી છે. ડોલ પર લાગતા બળોના નામ જણાવો. ડોલ પર લાગતા બળોને કારણે તેની ગતિની અવસ્થામાં કેમ ફેરફાર થતો નથી તેની ચર્ચા કરો. હવે ડોલ પર લાગતા બળો જેમ કે સ્નાયુ બળ, ગુરુત્વાકર્ષણ બળ. હવે સ્નાયુ બળ ડોલ પર ઉર્ધ્વ દિશામાં લાગે અને ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે. બંનેના મૂલ્યો સમાન. આમ ડોલ પર લાગતા ઉપરોક્ત બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તે પરિણામી બળ કેવું થાય? શૂન્ય થાય. ડોલની ગતિની અવસ્થામાં ફેરફાર થતો નથી. પ્રશ્ન નંબર 9, કોઈ ઉપગ્રહને તેની કક્ષામાં જો તમે તરતો મૂકવા માટે એક રોકેટ ઉપર તરફ પ્રક્ષેપિત કરવામાં આવ્યું છે. પ્રક્ષેપણ સ્થાન પરથી છોડવાને તરત જ બાદ રોકેટ પર લાગતા બે બળોના નામ જણાવો. ગુરુત્વાકર્ષણ બળ જે રોકેટ પર અધો દિશામાં પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે, જ્યારે હવાનું ઘર્ષણ બળ છે રોકેટની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. પ્રશ્ન નંબર 10, જ્યારે પાણીમાં ડૂબાડેલી નોઝલવાળા ડ્રોપરના ફૂલેલા ભાગને દબાવવામાં આવે છે ત્યારે ડ્રોપરમાં રહેલી હવા પરપોટા રૂપે બહાર નીકળતી જોવા મળે છે. જ્યારે ફૂલેલા ભાગ પરથી લગાડેલું દબાણ દૂર કરવામાં આવે છે ત્યારે ડ્રોપરમાં પાણી ભરાય. હવે ડ્રોપરમાં પાણી ચડાવવાનું કારણ છે વાતાવરણનું દબાણ. તો મિત્રો, આ તમને સોલ્યુશન ગમ્યું હશે, તમારા પ્રશ્નોના જવાબ તમને મળી ગયા છે. ફરીવાર આવા અવનવા વિડીયો સાથે તમારી સમક્ષ રજૂ થતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.